દિલ્હીમાં જે રીતે બ્લાસ્ટનો જે બનાવ બન્યો છે, જેમાં 8 જેટલા લોકો જે છે તે મૃત્યુ પામ્યા છે અને અનેક લોકો જે ઇજાગ્રસ્ત છે, ત્યારે આ જે ઘટના છે તે ઘટનાને બાદ જે સંવેદનશીલ જે રાજ્યો છે તેમજ જે સ્થળો છે ત્યાં જે પોલીસ સહિત જે સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ મોડ પર છે અને જે તમામ જે ચેકિંગ સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર જે બંદર વિસ્તાર જે છે, બોટો જે આવેલી છે, તે તમામ જગ્યાએ જે પોલીસ છે, બોમ્બ સ્ક્વોડ છે, તેમજ જે હાર્બર પોલીસ સહિતનો જે મરીન સ્ટાફ જે છે તે ચેકિંગ સહિતની કામગીરી છે તે કરી હતી. અને મહત્વની વાત છે કે હાલ વાહન ચેકિંગ તેમજ પેટ્રોલિંગ સહિતની કામગીરી છે તે પોરબંદર પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહી છે. જે રીતે આ બનાવ બન્યો છે, છેલ્લા ઘણા સમય બાદ ફરી એક વખત જે બ્લાસ્ટનો જે બનાવ સામે આવ્યો તેને લઈને હાલ સુરક્ષા એજન્સીઓ પણ તપાસ કરી રહી છે કે ખરેખર આ હુમલો છે તે એના દ્વારા થયો છે, શું કારણ છે અને હુમલો જે છે આતંકી છે કે કેમ તે સહિતની જે દિશાઓ છે તેમાં તપાસ છે તે થઈ રહી છે. પ્રતિશ સેલુ, પોરબંદર, મિરર.